शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदा 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 शुभं कुरुत्वं कल्याणम्
બધા તાલીઓના સાથે માતાજીની આરતી ગાઈએ. દેવો સોય ઉમિયાનો દરબાર રે સિદ્ધ સરવારી ઉમિયા માળી તમે તારણ હાર રે આરતી રે એ રૂડા જગમગ દીવડા થાય છાટણ કંકુના છટકાય રૂડા જગમગ દીવડા થાય છાટણ કંકુના છટકાય ઉતારું આરતી રે ઉમિયા માની આરતી ઉતારું આરતી રે ઉમિયા માની આરતી બોલો શ્રી ઉમિયા આપણે બધા ફ્લેશ લાઇટ થી માં ઉમિયાની આરતી કરીએ. સોનાની છે આરતી માં ઘીના રે દેવલડે રે સોનાની છે આરતી માં ઘીના રે દેવલડે રે મારી ઉમિયા માડી બેઠા મારા સિદ્ધ સરવાળા મડરે રે હે માનો થાય જય જયકાર ઉમિયા બેઠા સિદ્ધ સદધાર માનો થાય જય જયકાર ઉમિયા બેઠા સિદ્ધ સદધાર ઉતારું આરતી રે ઉમિયા માની આરતી ઉતારું આરતી રે ઉમિયા માની આરતી રે એ રૂડા જગમગ દીવડા થાય છાટણ કંકુના છટકાય ઉતારું આરતી રે ઉમિયા માની આરતી રે ઉતારું આરતી રે ઉમિયા માની આરતી રે જય ઉમિયા. આરતીનું યજવાળું જગમારે પતરાયું રે આરતીનું યજવાળું જગમારે પતરાયું રે મારી ઉમિયા માની સંગે રૂડું સિદ્ધ સરદા મગવાયું રે હે એવા સૌરાષ્ટ્રમાં સોહાય નામ 14 ભુવન ગવાય એવા સૌરાષ્ટ્રમાં સોહાય નામ 14 ભુવનમાં ગવાય ઉતારું આરતી રે માં ઉમિયાની આરતી ઉતારું આરતી રે માં ઉમિયાની આરતી રે રૂડા જગમગ દીવડા થાય છોટણ કંકુના છટકાય ઉતારું આરતી રે માં ઉમિયાની આરતી રે ઉતારું આરતી રે માં ઉમિયાની આરતી રે બોલો ઉમિયા માત કી
સવારે આરતી ટાણે ભક્તો ભેગા થતા રે સાંજ સવારે આરતી ટાણે ભક્તો ભેગા થતા રે કડવા કુળની કુળ દેવી દર્શન સૌને દેતા રે હે દર્શન કરતા મન હરખાય તારા ભક્તો મન લાગાય દર્શન કરતા મન હરખાય આવા પટેલો ગુણ લાગાય ઉતારું આરતી રે મૌમિયાની આરતી ઉતારું આરતી રે મૌમિયાની આરતી રે રૂડા જગમગ દીવડા થાય આપણા કંકુના છંટાય ઉતારું આરતી રે મૌમિયાની આરતી રે ઉતારું આરતી રે મૌમિયાની આરતી રે દીવડા લાખ લાખ થાય દીવડે માવલડી મલકાય ઉતારું આરતી રે મૌમિયાની આરતી રે 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 બોલ શ્રી ઉમિયા માત કી બોલો ઉમિયા માત કી જય બે હાથ ઊંચા કરીને જે બોલું જોઈએ ભાઈ માં ઉમિયા સિત્સર સાંભળી જવા જોઈએ કે આજ મારા કાંઈક બાલુડા ભેગા થયા છે રાજકોટની અંદર બે હાથ ઊંચા કરીને જબરજસ્ત જે બોલો ભાઈ દૂધ પવાની પ્રસાદી તમને પાવાની છે મિત્રો એટલે બે હાથ ઊંચા કરી અને જબરજસ્ત જે બોલો જોઈએ બોલો ઉમિયા માત કી જય બોલો સિત્સરવાળા માતની જય બોલો ઉંજાવાળા માતની જય બોલો ગાંઠીલાવાળા માતની જય બોલો વાંઢાઈવાળા માતની જય સોને કી છડી રૂપે કી મસાલા જારિયન की साड़ी मोतियों की माला राजमान राजेश्वरी कड़वा पाटीदार कुल सुमिया माने घणी खमा बोलो उमिया मात की મંચસ્થ સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા અભિવાદન માટે આપણા સંસ્થાના કાર્યકરો પ્રથમ હરોળમાં જે મહાનુભાવો બિરાજમાન છે તેમનું અભિવાદન કરવા માટે આપણા સંસ્થાના કાર્યકર નાગજીભાઈ ડઢાણિયા અને સંજય ખીરસરિયા જશે. પહેલી હરોળ નાગજીભાઈ ડઢાણિયા અને સંજય ખીરસરિયા. પ્રથમ હરોળ. હા. અને બીજી હરોળમાં ચંદ્રેશભાઈ સવસાણી અને પ્રકાશભાઈ ગેટિયા. ત્રીજી હરોળમાં નયનભાઈ વાછાણી અને પિયુષભાઈ સીતમરા. જ્યારે મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન થાય ત્યારે આપણે તાલીઓથી વધાવવાનું થાય. દિલીપભાઈ કટારિયા અને રમેશભાઈ કણસાગરાને વિનંતી ઝડપથી સ્ટેજ પાસે આવે. દિલીપભાઈ કટારિયા, રમેશભાઈ કણસાગરા. દિલીપભાઈ કટારિયા. મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત થાય છે ત્યારે આપણે તાળીઓથી વધાવીએ. આપણા સમાજનું ઘરેણું છે. રક્તદાન શિબિરમાં 55 બોટલનું રક્તદાન થઈ ગયું છે. પુષ્પગુચ્છથી અભિવાદન બાદ સર્વે મંચસ્થ મહાનુભાવોને આપણે ખેસ પહેરાવીને પણ અભિવાદન કરીશું. હાલો. હા.
એની પાછળ પુષ્પગુસ્તી અભિવાદન જે મિત્રો કરે છે એમની પાછળ ખેસ પહેરાવીને પણ મહેમાનોનું આપણે અભિવાદન કરવાનું છે. ખેસ પહેરાવીને મંચસ્થ મહેમાનોનું અભિવાદન થઈ રહ્યું છે. હેલો પહેલાં ભાઈઓ બહેનો આપણે હવે કાર્યક્રમને આગળ વધારીએ. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે માત્ર રાજકોટની નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની એક અગ્રણી સામાજિક સંસ્થા છે. આપ સૌ એમનાથી પરિચિત છો. છેલ્લા 25 વર્ષની એમની વિકાસ યાત્રામાં અનેક પરિમાણો ઉમેરાયા છે અને આ વખતનો ભવ્ય દિવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ એટલે આપણો આ બહુવિધ કાર્યક્રમ આપણે જોવા માટે થનગની રહ્યા છીએ. ત્યારે આપ સૌ મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવા માટે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશોકભાઈ દલસાણીયાને વિનંતી કરું છું કે તેઓ અત્રે મહાનુભાવોનું અને પધારેલા સર્વ કોઈનું સ્વાગત શબ્દ પુષ્પથી પ્રસ્તુત કરે. શ્રી અશોકભાઈ દલસાણીયા. બોલે ઉમિયા માત કી. શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી ઉમિયા સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત શરદ ઉત્સવ 2025 ના આજના સપરમા દિવસે સંસ્થા વતી આજના સમારંભના અધ્યક્ષ શ્રી મૌલેશભાઈ ઉકાણી, બાનલેબ, આપણા સમાજના ભામાસા, એવા જયરામ બાપા સિદ્ધસર મંદિરના પૂર્વ પ્રમુખ શ્રી મુરજીભાઈ ભીમાણી, વસંત બિલ્ડર શ્રી મનસુખભાઈ પાણ, હાઈબોન્ડ સિમાંટ, અન્ય શિરમોર આપણા સમાજના દાતાઓ શ્રી આ સંસ્થાને કાયમ સહયોગ આપતા એવા મંચસ્થ બધા આગેવાનોનું આજે
આ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આ સંસ્થાના આમંત્રણને માન આપી રાજકોટ શહેરમાંથી પધારેલા દરેક ભાઈઓ બહેનો બાળકો યુવાનો દરેકનું આ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે વરસાદના કારણે આપણો જે પ્રોગ્રામ જે પાર્ટી પ્લોટમાં હતો જે પાણી ભરાઈ ગયા અને આપણે તે રદ કરવો પડ્યો અને ઇમરજન્સી છેલ્લા 4 દિવસમાં તૈયારી કરી અને ખૂબ રાત દિવસ કાર્યકરોએ જહેમત ઉઠાવીને જે આ લોકો બધાય માણી રહ્યા છો, જે બેઠા છો, એમાં પૂરો સહયોગ બધાએ આપેલો છે. આજે આ સંસ્થાને જે આપણે બેઠા છીએ પ્લોટ એના દાતા કહો કે આપણે ફ્રી ઓફ આપ્યો છે, એમાં પૂરો સહયોગ યુવી ક્લબના પ્રમુખ શ્રી બિપિનભાઈ બેરા, પ્રફુલ્લભાઈ કાથરોટિયા અને એની પૂરી ટીમે આપણને પૂરો સહયોગ આપ્યો છે, ત્યારે આપણે આ કાર્ય કરી શક્યા છીએ. તો આ તકે એ લોકોનો પણ ખૂબ આ સંસ્થા વતી આભાર માનું છું. આજે આપણે જે જગ્યાએ બેસીને સરોદોત્સવ માણી રહ્યા છીએ તે જગ્યા મેળવવા માટે જે મેં નામ દીધા એમાં વિનુભાઈ મણવર, જિગ્નેશભાઈ હાદરોજા, તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ. આજે જે જગ્યામાં બેઠા છીએ અને સરોદોત્સવ માણી રહ્યા છીએ તે ગ્રાઉન્ડ ભૂમિદાન પ્રદ્યુમન ગ્રુપના શ્રી જ્યોતિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાનો અમો ભૂમિદાન આપવા બદલ શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સહૃદય એનો આભાર માનીએ છીએ. સાથોસાથ ગ્રાઉન્ડની બાજુમાં જે સિંગાડા પરિવારના શ્રી મગનભાઈ સિંગાડા, શ્રી હિતેશભાઈ સિંગાડા તેમજ સિંગાડા પરિવારનો આ પ્રસંગે ભૂમિદાન આપવા બદલ સહૃદય ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે વિનુભાઈ હરસોડા પણ અમોને ભૂમિદાન આપેલ છે, તેમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. આ લોકોએ ખુલ્લા દિલથી આપણે આ જમીન વાપરવા આપી છે, પાર્કિંગના 2 પ્લોટો, એનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ. બીજું, આજે સમાજને બીજો કોઈ સંદેશો આપવાનો નથી. આપણે જે મેડિકલ સહાય 10,000 રૂપિયા આપતા એના આ વર્ષે ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું કે 15,000 રૂપિયા આપવા. ઉત્તરોત્તર આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિમાં જે ફંડ મળે છે એ કાયમ માટે વધારે આમ જનતા સુધી, છેવાડાના પરિવાર સુધી આપણે એને મદદરૂપ કેમ થઈ શકીએ એના માટે પ્રવૃત્તિ આ સંસ્થા અને સંસ્થાના કાર્યકરો પૂરા દિલથી કામ કરી રહ્યા છે. તો મારી અપીલ છે, મંચસ્થ મહાનુભાવો જો ખાલી આપણે યોગદાન આપે અને સંસ્થા ચાલે એવું ન વિચારીએ. સામે બેઠેલી દરેક વ્યક્તિ સક્ષમ છે તો ઉદાર હાથે આપ લોકોએ પણ આ સંસ્થાને ફંડ આપવું જોઈએ, તો આપણે વધુ અને વધુ સેવા કરી શકીએ એવી મારી હાર્દિક અપીલ છે. જય ઉમિયાજી. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ આપનો. મિત્રો, અશોકભાઈએ જે અપીલ કરી છે સમાજને અને આપ સર્વને, આપણને બધાને, કે જે મોટા દાતાઓ છે એ તો દાન આપે જ છે, સંસ્થા ચાલે છે, એની પ્રવૃત્તિઓ ચાલે છે, પણ એમાં મારું યોગદાન શું એવું આપણે બધાએ વિચારવું જોઈએ. ભલે એક નાનું એવું યોગદાન તો કોઈ પણ માણસ આપી શકે. કરોડોના દાન તો દાતાઓ આપતા હોય છે, દાતાઓ, મહાદાતાઓ એ મોટું મોટું દાન આપતા હોય છે, પણ કોઈ પણ વ્યક્તિ એક નાનું એવું દાન તો જરૂર આપી શકે. અને એટલા માટે કે સંસ્થાની આવી સામાજિક પ્રવૃત્તિઓને વેગ મળે
અને નિરંતર ચાલતી રહે એટલા માટે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કાર્ય કરે છે અને 20 કરતાં વધારે પ્રોજેક્ટ ઉપર કામ કરે છે. એમાં સૌથી મહત્ત્વની આરોગ્ય અને શિક્ષણની પ્રવૃત્તિઓ મોખરે છે. તો એ પ્રવૃત્તિઓ વધુ સારી રીતે ચાલે, જીવંત રહે એટલા માટે એક એક વ્યક્તિ એમાં યોગદાન આપે એ ખૂબ જ જરૂરી છે, અત્યંત જરૂરી છે. તો મિત્રો, અશોકભાઈએ ખૂબ સરસ રીતે બધાનું સ્વાગત પણ કર્યું અને સાથે સાથે આપણને એક નવો સંદેશ પણ આપ્યો. તો આજની રાત્રિ, આજનો દિવસ એ કોઈ સામાન્ય રાત્રિ નથી. મિત્રો, તમને ખબર છે કે આજની રાત્રિ એ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને સમર્પિત છે. કારણ કે આજની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસ એટલે કે રાસલીલા રમ્યા હતા ગોપીઓ સાથે, અને એ રાસલીલાની આ રાત્રિ છે એટલા માટે કે આજનો ચંદ્ર વર્ષની 12 પૂનમ આવે છે, પરંતુ 12 પૂનમમાં ચંદ્રનો જે અજવાસ હોય એમાંથી આજે કંઈક વિશેષ અજવાળું એનું હોય છે, વિશેષ પ્રકારનું અજવાળું હોય છે અને 16 કળાએ આજનો ચંદ્ર ખીલેલો હોય છે. મિત્રો, હિન્દુ ધર્મ જેવો કોઈ વૈજ્ઞાનિક ધર્મ નથી. હિન્દુ ધર્મની અંદર સંપૂર્ણ વિજ્ઞાન ભળેલું છે. આજની ચંદ્રની રોશની, આજનો ચંદ્રનો પ્રકાશ એ અમૃતની વર્ષા પૃથ્વી ઉપર કરે છે. અને એમ પણ કહેવાય છે કે આજે લક્ષ્મીજીનું પ્રાગટ્ય પણ થયું હતું અને લક્ષ્મીજી આજે પૃથ્વી ઉપર વિહાર કરવા માટે નીકળે છે અને જુએ છે કે ક્યાં ક્યાં દાનનો પ્રવાહ વહે છે, ક્યાં સાત્વિકતા છે, ક્યાં શુદ્ધ ભાવના છે અને ક્યાં લોકો મને યાદ કરે છે, ત્યાં હું જાઉં. તો લક્ષ્મીજીને જે આપણે સાચા અર્થમાં આવકારવા હોય તો આજનો દિવસ જેવો દિવસ વર્ષમાં ક્યારેય આપણને મળશે નહીં. એવી આ રાત્રિ આપણે બધા મળ્યા છીએ. ત્યારે હવે હું સંસ્થાના ખજાનચી ગોરધનભાઈ કણસાગરાને વિનંતી કરું છું કે સંસ્થાની પ્રવૃત્તિઓનો થોડો વિગતે આપણને પરિચય કરાવે. એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, ગોરધનભાઈ, આપ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે પ્રકાશ પાડશો એવી વિનંતી છે. સર્વે ઉપસ્થિત કુટુંબીજનોને જય શ્રી કૃષ્ણ, જય ઉમિયાજી. આમ તો શરદ પૂનમ વિશે પનારા સાહેબે થોડીક તમને હાઇલાઇટ આપી દીધી કે શરદ પૂનમ શા માટે ઉજવવામાં આવે છે. તો એના વિશે ટૂંકમાં જાણીએ કે હિન્દુ પંચાંગ અનુસાર બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની જે પૂર્ણિમા છે તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષીના મત અનુસાર સમગ્ર વર્ષમાં માત્ર આ જ દિવસે ચંદ્રદેવ 16 કળાઓ સાથે પરિપૂર્ણ હોય છે. તેના પ્રકાશ દ્વારા પૃથ્વી ઉપર અમૃત વર્ષા કરે છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર દેવી દેવતાઓ માટે બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે. એવું પણ કહેવાય છે કે મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ દરેક ગોપી સાથે એક શ્રી કૃષ્ણ પ્રગટ થઈ મહારાસલીલા રચી હતી. શરદ પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે. તેથી તેવી માન્યતા છે કે ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીર, દૂધ પૌવાના સેવનથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. એક એવી પણ માન્યતા છે કે આ રાત્રિએ લક્ષ્મીજી આકાશમાં પરિભ્રમણ કરે છે. તો મા લક્ષ્મીજીની કૃપા આપણા સૌ પરિવાર ઉપર વરસે એ જ પ્રાર્થના. સંસ્થાની પ્રવૃત્તિ વિશે આમ સૌ તો આપ સૌ જાણો છો, પણ અમારી સંસ્થા વતી પણ ફરજ છે કે પ્રવૃત્તિઓમાં શું શું કર્યું એ આપની સમક્ષ મૂકવી ખૂબ જરૂરી છે. આ સંસ્થા છેલ્લા 24 વર્ષથી કાર્યરત છે અને આપણા સમાજના મોટાભાગના લોકો આ સંસ્થાની પ્રવૃત્તિથી પરિચિત છે. અત્યારે ડિજિટલાઇઝેશન ને સોશિયલ મીડિયાનો સમય પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેના માધ્યમનો ઉપયોગ કરી આ સંસ્થા દ્વારા કેન્દ્ર અને ગુજરાત સરકાર શ્રી તરફથી બહાર પડતી ભરતીઓ, બેંક, નિગમ, કોર્પોરેશન વગેરેમાં જોબ અંગેની જાણકારી, શિષ્યવૃત્તિની માહિતી, એડમિશનની પ્રક્રિયાઓ, આરોગ્ય અને સમાજ લેવલને લગતી બાબતો તેમજ પ્રજાલક્ષી જે યોજનાઓ બહાર પડે છે તે ગામડાઓ તથા છેવાડાના માનવી સુધી પહોંચાડવા આ સંસ્થાએ છેલ્લા 1 વર્ષમાં 126 જાહેરાતો વોટ્સએપ દ્વારા
પબ્લિક સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ સંસ્થાએ શિક્ષણ ઉપર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી સંસ્થા દ્વારા ધોરણ 10 પછી ડિપ્લોમા અને ધોરણ 12 પછી ડિગ્રી અભ્યાસક્રમો માટે વગર વ્યાજની પરત ભરવાની શરતે આપવામાં આવતી સહાય લોનનો 1105 વિદ્યાર્થીઓએ લાભ લીધેલ છે, જેમાંથી 594 વિદ્યાર્થીઓ આજે સારી જોબ મેળવી પગભર થયેલ છે. વર્ષ 2024-25માં થયેલ જુદી જુદી પ્રવૃત્તિની માહિતી આ પ્રમાણે છે. સંસ્થા દ્વારા ચાલતી ઉમા લેબોરેટરીમાં 15,799 દર્દીઓએ એક વર્ષમાં લાભ મેળવેલ છે. ઉમા નિદાન કેન્દ્ર, જેમાં એક્સરે, MRI, સોનોગ્રાફી વગેરેનો 585 લોકોએ લાભ લીધેલ છે. વિદ્યાર્થીઓને પડતર ભાવે નોટબુક, ફૂલસ્કેપ ચોપડા 29,058 નંગનું વિતરણ કરેલ છે. વૈષ્ણવ સંપ્રદાય મુજબ સ્વર્ગસ્થને રજા આપવાની વિધિ સંસ્થાના ધૂન કીર્તન મંડળ દ્વારા સ્વર્ગસ્થના ઘરે 16 કીર્તન આપી અને રજાની વિધિ કરેલ છે. પેરામેડિકલ સાધનો 1,292 દર્દીઓએ લાભ લીધેલ છે. વિદ્યાર્થી સત્કાર સમારંભ અંતર્ગત ઉચ્ચ ટકાવારી ધરાવતા 282 વિદ્યાર્થીઓને શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરેલ છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ 17 દર્દીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવેલ છે. આરોગ્ય અને બુદ્ધિના વિકાસ માટે સુવર્ણોપાસન ટીપા 11,323 બાળકોને અને સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવેલ છે. ઉનાળાના સમયમાં ચકલીના માળા અને પાણીના કુંડાના વિતરણના 6 કેમ્પો આ વર્ષમાં કરેલ છે. મેડિકલ ચેકઅપમાં હોમિગ્લોબિન અને ફ્રી દવા વિતરણ, ડાયાબિટીસ, બીપી તથા જડબાના કેન્સરની બીમારી અંગેના 3 કેમ્પો આ વર્ષમાં કરેલ, જેમાં 453 લોકોએ ભાગ લીધેલ છે. વિદ્યાર્થીઓને લેપટોપ અને ઘર બેઠા રોજગારી મેળવી શકે એ માટે સિલાઈ મશીન તથા ઓટોલ સિલાઈ મશીન સરળ હપ્તેથી આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા સવર્ણ લોકોને 10% અનામત મળે છે, જેના EWS સર્ટિફિકેટ અને બિન અનામત પ્રમાણપત્ર કે જે સરકારી નોકરી અને એડમિશન, આનાથી આપણો વર્ગ ઘણો બધો અજાણ છે. આ 2 પ્રમાણપત્ર હોય તો તમને એડમિશન પ્રક્રિયામાં પણ 10% એડમિશનમાં રિઝર્વ આપને મળે છે, એનો લાભ લેતા નથી લોકો. આ અંગેની સંપૂર્ણ માહિતી આપણા પરિવારને અને લોકોને આપેલ છે અને પહોંચાડેલ છે. સાતમ આઠમના તહેવાર નિમિત્તે 8,283 કિલો ફરસાણ અને મીઠાઈનું પડતર ભાવે વિતરણ કરે છે. જય ઉમિયાજી. ખૂબ ખૂબ ધન્યવાદ ગોરધનભાઈ આપનો. સંસ્થાના કર્મઠ અગ્રણી ગોરધનભાઈએ આપણને વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવ્યો છે. મિત્રો, આજનો કાર્યક્રમમાં આપણે એક એવા સામાજિક આગેવાન આપણા સમાજના કે જે સિદ્ધસર મંદિરના પણ પ્રમુખ છે અને સાથે સાથે આપણી માતૃ સંસ્થા ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પણ પ્રમુખ પદે હમણાં વરાયા છે એવા મૌલેશભાઈ ઉકાણી, જેમને આપણે બધા વધાવીએ સંસ્થા વતી અને ઉપસ્થિત તમામ લોકો તાળીઓથી એક વખત એમને જોરદાર આપણે વધાવીએ. એવા મૌલેશભાઈને આપણે અહીંયા અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આગળના ક્રમમાં આપણે હવે પ્રાસંગિક પ્રવચનનો દોર હાથમાં લઈએ છીએ અને એ પ્રાસંગિક પ્રવચન અંતર્ગત સૌથી પહેલાં આપણા સમાજના અગ્રણી બિલ્ડર અને સામાજિક આગેવાન અને દાતા મૂળજીભાઈ ભીમાણીને વિનંતી કરું છું કે તેઓ આપણને સંક્ષેપમાં સંદેશ આપશે અને શુભેચ્છા પાઠવશે. મૂળજીભાઈ ભીમાણી. બોલ શ્રી ઉમિયા માત કી, બોલ શ્રી ઉમિયા માત કી, બોલ શ્રી ઉમિયા માત કી. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આજનો આ 21મો શરદ ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત આ સમાજના મોભી શિરમોર, ગુજરાત રાજ્યને ભૂપેન્દ્રભાઈ મૃદુ સ્વભાવના મળ્યા અને આપણા સમાજને આપણા મૌલેશભાઈ મળ્યા. ખરેખર મારે તો ડાયા બાપાના વખતથી એમના પરિવાર સાથે સંબંધ છે. બાપાએ મારા ઘણા ફંક્શનોમાં આવેલો છે. બહુ સરળ માયાળુ પરિવાર છે
દાનવીર પરિવાર છે. નાનાની સાથે નાના થઈ જાય, અમારી સાથે મોટા થઈ જાય એવા આજના અધ્યક્ષ સન્માનનીય મૌલેશભાઈ, એવા જો એમના સાથે જોડીમાં અત્યારે કામ કરે છે એવા ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડિયા સાહેબ, જેમને વર્ષોથી સેવા કરી છે, એનું હું અને સમાજ આખો સાક્ષી છે. છેલ્લા 35-37 વર્ષ થયા આ સમાજની સેવા કરી અને આ સમાજને ઘણું બધું નજરાણા રૂપ સંસ્થાઓ આપી છે એવા મારા સંબંધી મામા છે અને આપણા પૂર્વ પ્રમુખ છે એવા જીરામામા. ડાયસ ઉપર ખાસ નામ આમાં એમ ન હાલે. મારા પાડોશી અને મિત્રો એવા મનસુખભાઈ પાણ, KB વાછાણી સાહેબ, અશોકભાઈની ટીમ ઉપસ્થિત, સૌ મહાનુભાવો ઉપસ્થિત, મારા વાલા ભાઈઓ અને બહેનો, હરેક વખત આ સ્ટેજ ઉપરથી આપણે સમાજના આગેવાનો વ્યસન મુક્તિની, છૂટાછેડાની ઘણી બધી વાતો આ સ્ટેજ ઉપરથી આપણે દોહરાવતા હોય. મૌલેશભાઈ, એક મારા હૃદયને સ્પર્શી ગયેલી વાત આજ મારે આપને બધાને શેર કરવી છે. અત્યારના મિડલ ક્લાસ પરિવારોને એજ્યુકેશનમાં બાળકોને શું જરૂરિયાત છે એના વિશે થોડીક મારો અનુભવ આપને શેર કરવો છે. મૌલેશભાઈ, એક વખત તો 3-4 વર્ષ પહેલાં મારે ઉમિયા માતાજી, જેમાં અહીંયા સિત્સર છે એવી રીતે ઉમિયા માતાજી કણોદિયા મંદિર છે, જ્યાં એક આખું એમપીનું કડવા પાટીદારનું માતાજીના માધ્યમનું એક સ્થાન છે. અને આખો કડવા પાટીદાર એમપીનો, જેમાં આપણે સિત્સરને પૂજીએ છીએ, એમના માધ્યમથી ચાલે છે, એવી રીતે કણોદિયાની અંદર માતાજીનું મંદિર છે. ત્યાં એક પ્રસંગે મારે જવાનું થયું. 8-10 મિત્રો મારી સાથે હતા. મારી સાથે રામજીભાઈ પનારાય હતા, મૌલેશભાઈ, મનસુખભાઈ. નોંધ લેવા જેવી એક બાબત ત્યાંથી મને મળી. એમના જે ટ્રસ્ટીઓ હતા એ મંદિરની બાજુમાં એક સંસ્થા ઊભી કરી રહ્યા હતા. ત્યારે એનું અંડર કન્સ્ટ્રક્શન કામ હાલતું હતું. મૌલેશભાઈ, જગદીશભાઈ, એમના આર્કિટેક્ટને મેં સજેશન કર્યા કે આ તમારી ખામી છે, આટલું થોડુંક સુધારો. સિમ્પલ આપણે ગામડાની અંદર અત્યારે નાના કાર્યકરો એવા બિલ્ડિંગ બનાવે છે, એવું એક બિલ્ડિંગ બનાવી હતા એજ્યુકેશન. મેં એમના ટ્રસ્ટીઓ સાથે મળ્યો, એમના પ્રેસિડન્ટ સાથે મળ્યો. મૌલેશભાઈ, એમના જે ટ્રસ્ટીઓ હતા 7-8 ચોપડી ભણેલા, સિમ્પલ પગમાં ચપ્પલ પહેરેલા ટ્રસ્ટીઓ મેં જોયેલા. માંથી એક મને ટેલેન્ટ થોડોક માણસ જોવા મળ્યો. મેં એમને કીધું, ત્યાં અમે રામજીભાઈ એમને 1.5 લાખ રૂપિયાની મેં સહાય કરી. રામજીભાઈએ તો ત્યાંથી ટાઇલ્સ મગાવીને એમને ઘણી હેલ્પ કરી. પાછું અમારે 3 વર્ષ બાદ જવાનું થયું, અમારું સન્માન કર્યું. નોંધવા જેવી મારે બાબત એ આપણને દર્શાવી છે. મૌલેશભાઈ, એ જે ટ્રસ્ટીઓ સાદા કપડામાં મેં જોયેલા, એ ટ્રસ્ટીઓએ CBSE બોર્ડમાં મંજૂરી લઈ આવીને એજ્યુકેશન ચાલુ કરીને એમાં 700 દીકરીઓ અભ્યાસ કરતા મેં જોઈ. CBSE બોર્ડમાં સિમ્પલ સાદા ટ્રસ્ટીઓ.
પછી મેં એમને વાત કરી કે આ સિવાયની એમપીમાં સીબીએસઈ બોર્ડ છે, બોર્ડની કેટલી સંસ્થાઓ ચાલે છે. મનોજભાઈ એ બધાએ મને એવું કીધું કે મુરજીભાઈ 7 થી 8 સંસ્થા અમારા જેવા નાના માણસોના માધ્યમથી સીબીએસઈમાં અમે 1 થી 12 ધોરણ સુધી ઇંગ્લિશ મીડિયમમાં અમે ભણાવીશ. એટલે મારો કહેવાનો સૂર એ હતો કે આપણે સૌરાષ્ટ્રમાં આ બધા એજ્યુકેશનની સંસ્થાઓ સાથે જોડાયેલા છે, કામ કરીશ. પણ સૌરાષ્ટ્રની અંદર એક પણ સીબીએસઈ બોર્ડની, એક પણ સીબીએસઈ સ્ટાન્ડર્ડની કોઈ સંસ્થાઓ આપણે એમાં હુંય આવી જાઉં આપણે કરી શક્યા નથી. એટલે આ વાતથી મારે માનનીય મૌલેશભાઈને રિક્વેસ્ટ કરવી છે, જગદીશભાઈને રિક્વેસ્ટ કરવી છે કે આપણે ત્યાં ઈશ્વરિયામાં સારી એવી જમીન પડી છે, તો આપણે એક દાખલારૂપ સીબીએસઈ આજે પણ ધનવાનો પૈસાવાળાના દીકરા સીબીએસઈ બોર્ડમાં ભણે જ છે ઊંચી ફી દઈ. જગદીશભાઈ એક વર્ગ એવો છે એમને સીબીએસઈમાં ભણવું છે પણ પૈસાના અભાવે સીબીએસઈમાં ભણી શકતા નથી. એટલે મનસુખભાઈ વાત મારે આ બધાની પાસે મૂકવી છે. શક્ય હોય તો હું પણ સાથે જોડાશ. આપણે ઈશ્વરિયાની જે જમીન અત્યારે છે 35-40 વીઘા, એમાં માતાજીના માધ્યમથી સીબીએસઈ બોર્ડની શરૂઆત કરી અને આપણા જે જરૂરિયાતમંદ હજી માણસો છે, પરિવારો છે, એના બાળકોની સારી એવી સેવા. અત્યારનો યુગ સીબીએસઈ ઇંગ્લિશ સાથેનો યુગ છે. એટલે આ એક મારા દિલને સ્પર્શતી વાત આજે આગેવાનો તમારી સાથે મેં શેર કરી છે. આ શેર કરેલી વાતને આપ બધાએ અનુમોદન આપતા હોય તો હું પણ આપની સાથે છું કામ કરવા માટે. અશોકભાઈ, મેં જે આ વાત શેર કરી એ આપણી સંસ્થાને સામે બેઠેલા માણસોનો પ્રતિભાવ શું છે. અશોકભાઈ, આપણી ટીમનો પ્રતિભાવ અમે પણ તમને મદદમાં લેશું. આપણી પણ કાંઈ પ્રતિભાવ હોય તો સમાજના ઉત્થાન માટે કોઈ પણ ટ્રસ્ટ કામ કરતું હોય તો એની સાથે આ સંસ્થા દિલથી જોડાય અને પૂરો સહયોગ આપશે એવી હું આજે આગેવાનોને ખાતરી આપું છું. અને આપ બધાને આ સંસ્થા કામ કરે છે એનો આપ બધાને જે અનુભવ છે તો દરેક એને સમર્થન આપજો. હું અહીંથી જે રજૂઆત કરું છું એની. આભાર અશોકભાઈ, આપે મારી વાતને અનુમોદન આપ્યું. આજે આપણી સંસ્થા વતી મને અહીંયા 2 શબ્દ બોલવાનો આપે અવસર આપ્યો એ બદલ અશોકભાઈ આપનો, આપણી ટીમનો ખૂબ ખૂબ આભાર. આ બધાએ મને શાંતિથી સાંભળીને જે અંદર પ્રેમ આપ્યો એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મિયા માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ મૂળજીભાઈ આપનો. અને મૂળજીભાઈએ ખૂબ જ દિલને સ્પર્શતી અને ખૂબ જ જરૂરી એવી અપીલ કરી છે આપણને સૌને. આપણે એની નોંધ લઈએ. અને લોકોનો અવિરત પ્રવાહ હજુ ચાલુ જ છે. પાટીદારોના કુંભ મેળા કહી શકાય એ સમાન આપણો આજનો આ કાર્યક્રમ આપણે માણવા જઈ રહ્યા છીએ. ત્યારે હવે આપણા એક અન્ય સામાજિક આગેવાન મનસુખભાઈ પાણ, હાઈબોન્ડ સિમેન્ટ અને આપણા સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને અગ્રણી દાતા અને સિત્સર મંદિરના પણ ટ્રસ્ટી એવા શ્રી મનસુખભાઈ પાણને વિનંતી કરું છું કે 2 શબ્દો અને સંક્ષેપમાં સંદેશ. મનસુખભાઈ, આપની ખાસ લાગણી છે સંસ્થાની અને અશોકભાઈની. 2 શબ્દો આપને કહેવા માટે નમ્ર નિવેદન છે. મનસુખભાઈ, 2 શબ્દો. જય ઉમિયાજી. ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટી, ડાયસ ઉપર બેસેલા મહાનુભાવો, સમાજના અગ્રણીઓ, આપણા સમાજના અને સિત્સર મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી મૌલેશભાઈ, જગદીશભાઈ, જેડીભાઈ કાલરિયા, જયરામ બાપા,
અન્ય મહાનુભાવો, મંચ ઉપરથી વધારે નહીં કહેતા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંસ્થા જે કાર્ય કરી રહી છે એ ખૂબ સમાજના નાના લોકોને સહાય મળે એ માટેનું ઘણા વર્ષોથી કામ કરે છે અને એને આપ સૌ સહકાર આપો છો અને વધારે વધારે આપતા રહ્યો એવી મારી નમ્ર અરજ છે. જય ઉમિયાજી. ખૂબ ખૂબ ધન્યવાદ મનસુખભાઈ આપની શુભેચ્છા માટે. અને મિત્રો, હવે આ સંસ્થા એ આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે તો અચ્છા અશોકભાઈ બોલો આપ. આજે આ સંસ્થા ચોથી લેબોરેટરીનું અહીંથી અનાવરણ કરી રહ્યા છીએ, જે આપણા સમાજના ભામાસોના હાથે રિમોટ કંટ્રોલથી ચોથી લેબોરેટરીનું આપણે ઓપનિંગ કરીશું, જે આજના યુગમાં તાળીઓથી શક્ય વધાવીએ. છે. આ સંસ્થાની ચોથી લેબોરેટરીનું એડ્રેસ છે અટિકા મેન રોડ, આહિર ચોક, દ્વારકેશ એવન્યુ, શોપ નંબર 7. કોઈ પણ જ્ઞાતિ બાદ નથી. સાર્વજનિક આપણે આરોગ્યમાં કામ કરીએ છીએ, તો દરેકે એ લેબોરેટરીનો કોઈ પણ રિપોર્ટ કરાવવા માટે એનો લાભ લઈ શકે છે. હવે આપણા આગેવાનોના હાથે અહીંથી આપણે સ્ક્રીન ઉપર જોઈ શકશું લેબોરેટરીનું ઓપનિંગ. મૌલેશભાઈ, નંદલાલભાઈ માંડવિયા, અન્ય આગેવાનોને વિનંતી, અશોકભાઈ આપ સર્વને લઈ જાય અને રિમોટ કંટ્રોલથી અહીંથી ડિજિટલી આપણે ઉદ્ઘાટન કરીએ. મિત્રો, આ ચોથી લેબોરેટરી એટલે તમે સમજી શકો છો કે સમાજની કેટલી જરૂરિયાત છે. એક સંસ્થા દ્વારા આરોગ્ય ક્ષેત્રે ચોથી લેબોરેટરીનું ઉદ્ઘાટન થતું હોય તો સમજી શકાય છે કે આ કેટલી સફળતા છે આરોગ્ય ક્ષેત્રના આ પ્રોજેક્ટની. ખૂબ ખૂબ ધન્યવાદ સંસ્થાને. મિત્રો, આ ક્ષણને આપણે તાલીઓથી વધાવીએ, અભિનંદન આપીએ, સંસ્થાને પ્રોત્સાહન આપીએ કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે હજુ વધુ પ્રોજેક્ટ એ હાથ પર લે અને એમને સફળ બનાવે. આપણે સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છીએ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટની આ ચોથી લેબોરેટરીનું ઉદ્ઘાટન. અને હવે અંતમાં મિત્રો, આપણે લોક ડાયરો તો માણવાનો જ છે, પણ આ જરૂરી ઉપક્રમ આપણા મહાનુભાવોનું સન્માન, મહેમાનોનું, દાતાઓનું સન્માન, એમનો સંદેશ, આ બધું પણ ઝીલવું જોઈએ. અને હવે અંતમાં આજના કાર્યક્રમના અધ્યક્ષ, આપણા સમાજના રાહબર અને આપણા અગ્રણી દાતાશ્રી મૌલેશભાઈ ઉકાણીને વિનંતી કરું છું કે આજની આ જનસભાને, આજના આ વિશાળ લોક ડાયરાને સંબોધિત કરે. મૌલેશભાઈ ઉકાણી. એકવાર આપણે બધાએ જયઘોષ કરી. એમાં ઉમિયાનો સરસ મજાનો આજે શરદ ઉત્સવનો પ્રોગ્રામ છે, દિવસ છે. બોલ શ્રી ઉમિયા માત કી. ખૂબ આભાર. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આજે શરદોત્સવ, શરદ પૂનમના આ પવિત્ર દિવસે શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજના સુંદર મજાના પ્રોગ્રામમાં ઉપસ્થિત આપણા સમાજના ભામાશાઓ, વડીલો, જેના માટે આપણને ગૌરવ છે એવા દરેકનું નામ નથી લેતો, પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત આ બધા વડીલોને અને ઉપસ્થિત આપ સૌ વડીલો, ભાઈઓ બહેનોને મારા નતમસ્તક વંદન કરું છું, પ્રણામ કરું છું. સાથે સાથે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી અશોકભાઈ અને એની સમગ્ર ટીમ અને કાર્યકર ભાઈઓ, મેં ગઈકાલે જ બધા મિત્રો મળ્યા હતા, એમને કીધું કે દાન આપવું
પૈસાનું હોય કે કાંઈ પણ હોય, સારી વાત છે, પણ સમયનું દાન આપવું ને એ વિશેષ મહત્ત્વ છે. એટલે જેટલા કાર્યકર ભાઈઓ જ્યાં જ્યાં બેઠા છે એને પણ મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છેલ્લા ઘણા દિવસથી સમયનું દાન આપો છો. પરિવાર માટે જે દોડો છે એના માટે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આ સંસ્થા આમ તો આમાં બુકમાં 21 વર્ષથી લખ્યું છે, પણ છેલ્લા 25 વર્ષથી કાર્યરત છે અને 21 વર્ષથી તો આ સરોત્સવનો પ્રોગ્રામ કરે છે. મને ખબર છે ત્યાં સુધી સિલાઈ મશીનથી શરૂઆત કરી. અશોકભાઈ, એવું જ છે ને? સ્ટાર્ટિંગ લોકોને સિલાઈ મશીન આપવાથી શરૂઆત કરી અને આજે વિદ્યાર્થીઓને ફી ભરવાની વાત હોય, મેડિકલની વાત હોય કે સમાજ લક્ષી કાંઈ પણ આવું કામ હોય, એમાં આ સંસ્થા ખડે પગે ઊભી જ હોય છે. હું સંસ્કૃતનો શ્લોક હંમેશા કહું છું, ન ત્વહમ કામયે રાજ્યમ ન સ્વર્ગમ ન પુનર્ભવમ પ્રાણી દુઃખ તપતાના અમિત નાશનમ. મને કામની ઈચ્છા નથી, મને રાજ્યની ઈચ્છા નથી, મને સ્વર્ગની ઈચ્છા નથી, કે મને પુનર્જન્મની ઈચ્છા નથી. જે લોકો દુઃખી છે એવા લોકોને દુઃખ દૂર કરવાની ઈચ્છા છે. આ શ્લોક ખરેખર આ સંસ્થા માટે આપણે બોલીએ તો કાંઈ નવું ન લાગે. ખૂબ સુંદર મજાનું કામ આ સંસ્થા જ્યારે કરે છે ત્યારે આ દરેક મિત્રોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. મિત્રો, હું અહીંથી ઉપર ચડતો હતો એટલે અમારા મિત્ર જગદીશભાઈ કે પ્રમુખ સાહેબ હાલો, પ્રમુખ સાહેબ હાલો. મેં કીધું કે પ્રમુખ કહેવાની બદલે હું તો મા ઉમિયાનો સંતાન છું, એક સેવક છું ને તમારા બધાયનો ભાઈ બહેન છું. પ્રમુખ એ તો ક્યાંક બંધારણમાં આવતું હોય ને આપણે લખીએ, પણ એને બદલે આપણે એક સેવક તરીકે, માના સંતાન તરીકે કામ કરશું ને તો વિશેષ મજા આવશે. અને મેં એ દિવસે કીધું હતું કે તમે બધા સાથે છો ને એટલે કંઈ ચિંતા નથી. મેં પહેલે દિવસે છે મેં મટકી ફોડનું ત્યાં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે જ્યારે જન્માષ્ટમીમાં ઓલું મટકી ફોડીએ એટલે નીચે 5, 7, 8 માણસો હોય, એની ઉપર વળી બીજા 3, 4 માણસો હોય, ને પછી 1, 2 હોય, ને પછી એક ફોરા માણસને ઉપર ચડાવ્યો હોય જે મટકી ફોડી શકે. એટલે મેં તું ફોરો ગણીને મને ઉપર ચડાવ્યો છે, જો તમારો સહકાર હશે તો આપણે મટકી ચોક્કસ ફોડશું. પણ આપણે બધા સાથે રહી અને સમાજના જ્યાં જ્યાં ઉત્કર્ષ હોય ઘણા બધા આપણે કામ કરવાના છે. મિત્રો, પાટીદાર સમાજ સામાન્ય સમાજ નથી. હું હંમેશા કહેતો હોઉં કે ગયા જન્મના કોઈ સારા કર્મો હોય તો આપણને માનવ જીવનની અંદર જન્મ આપે ઈશ્વર, પણ જો આપણે ઈશ્વરના વહાલા હોય ને તો પાટીદારમાં જન્મ મળે. અને એનું આપણને ગૌરવ છે કે આપણે પાટીદારના પુત્રો છીએ, પાટીદારના સંતાનો છીએ. 3 પ્રકારના બળદ હોય. આપણે મેં ખેતી નથી કરી પણ એ મને ખબર છે 3 પ્રકારના બળદ હોય. એમ એક ઘાંચીનો બળદ, એ ગોળ ગોળ ફરે, એના ડાબલો બાંધી દીધો હોય ને એ ગોળ ગોળ ફરી રાખે, એને બીજું કાંઈ દેખે નહીં, એ ગોળ ગોળ ફરે, બસ એટલું કામ કરે. બીજો કોષનો બળદ, ભાઈ મનસુખભાઈ, એ 100 ફૂટ આગળ જાય ને 99 ફૂટ પાછળ આવે. આ બીજા પ્રકારનો બળદ. અને ત્રીજા પ્રકારનો બળદ ગાડાનો બળદ, એને કોઈ એન્ડ ન હોય, એ આજે અહીંયા ગયો, ત્યાં ગયો, ત્યાં ગયો. પાટીદાર સમાજ વિશ્વમાં આજે એક જગ્યાએ પહોંચ્યો છે અને દરેક જગ્યાએ ખૂબ સારી રીતે પોતાના મહેનતથી, જાત મહેનતથી, પ્રમાણિકતાથી આજે પાટીદાર વિશ્વના ઠેક ઠેકાણે પહોંચ્યો છે. હવે પાટીદાર સમાજ આપણે જેમ નાળિયેર કહીએ ને, જ્યારે શ્રીફળ છે એ ભગવાનને ધરીએ એટલે પ્રસાદી થઈ જાય. આજ પાટીદાર સમાજ નાળિયેર નથી, પ્રસાદી બની ચૂક્યો છે, જેનું આપણને ગૌરવ છે. આ દરેક જગ્યાએ જોજો
કે પાટીદારને આપણે બિઝનેસમાં સાથે રાખીએ, એને કે પાડોશમાં તો કે પાટીદાર હોય તો મજા આવે. આજ એવી એક છાપ ઊભી થઈ ગઈ છે. ઓપોર્ચ્યુનિટી, લોકો ઓપોર્ચ્યુનિટી માટે દોડતો હોય, પાટીદાર સમાજ ઓપોર્ચ્યુનિટી ઊભી કરે, એને પાટીદાર સમાજ કહેવાય. એક જગ્યાએ એક તીર કામઠાની હરીફાઈ હતી, તો 10 જણા અલગ અલગ મૂક્યા હતા કે ભાઈ તમારે તીર કામઠું ચલાવવાનું છે, ગમે રીતે ચલાવો, પણ તમારે જે આ રાઉન્ડ જે આપણું હોય એની વચ્ચે તમારું આવવું જોઈએ સરસ રીતે. કોઈ વાંધો નહીં, બધા અલગ અલગ મેળવી દીધા, ફિટ કરી દીધા, બધા તીર કામઠાથી સરસ કર્યું. છેલ્લે રિઝલ્ટ આવ્યું તો એક દીકરાનું રિઝલ્ટ બેસ્ટ આવ્યું. બરોબર ગોળ રાઉન્ડની વચ્ચે જ એમના બધાના તીર લાગ્યા. એટલે પૂછવામાં આવ્યું કે ભાઈ આ ભાઈ કોણ છે, સરસ મજાનું આવું કામ કર્યું છે. એને બોલાવ્યો, તે આ કર્યું કેમ, તું આટલો હોશિયાર કેવી રીતે બન્યો? તો કે બધાએ તીર કામઠું લઈ અને પેલા ગોળ મીંડું કરવામાં પડ્યા હતા. મેં પેલા તીર કામઠાને માર્યું અને બધા જ્યારે મારતા હતા ત્યારે હું ન્યા જઈને ગોળ મીંડું કરી આવ્યો, વચ્ચોવચ ક્યાં આવી. એટલે પાટીદાર સમાજ ઓપોર્ચ્યુનિટી ઊભી કરે એવો સમાજ છે આ. ત્યારે મિત્રો, મેં જેમ કીધું એમ એક અમારી જેમ પ્રમુખ ને ઉપપ્રમુખ ને આવા બધા બન્યા હતા, થોડા એક સંત પાસે ગયા આશીર્વાદ લેવા કે આ બધા આખા મિત્રો આવ્યા છે અને તમે આશીર્વાદ આપો. સંતે બધાને ચાંદલા કર્યા, હાર પહેરાવ્યા, આશીર્વાદ આપ્યા અને નીકળી ગયા. અને જે નીકળતા સંતે કીધું, આશીર્વાદ આપ્યા કે સંતે કીધું બસ 3 વાત એણે કરી કે એક તો તમારું કપાળ મોટું રાખજો, તમારું કપાળ મોટું રાખજો. બીજું, તમારા શહેર છે, તમારા સમાજ ઉપર જે ટાવર હોય ને એની ઘડિયાળ ચાલુ રાખજો. અને ત્રીજું, હારની ગરિમા સંભાળજો. આ થઈ ગયું, આટલી વાત કરી દીધી અને એ તો નીકળી ગયા. એની બાજુમાં, સંતની બાજુમાં 2-3 જણા બેઠા હતા. એણે પૂછ્યું સંતને કે તમે આ 3 વસ્તુ બોલ્યા, એમાં ખબર ન પડી તમે શું કહેવા માગતા હતા? તો કે આજે આખી ટીમ આવી હતી ને, આ વસ્તુની વાત મારે આમ તો ઘરમાં છાનમૂનો કરવાની હોય, પણ તમે મારા પરિવારના સદસ્ય છો એટલે કહેવામાં કંઈ વાંધો નહીં. જગદીશભાઈ, આ એક કહેવા નથી, પણ એ 3 વસ્તુ બોલ્યા સંત કે કપાળ મોટું રાખજો, એટલે એ ટીમને આખાને કીધું કે તમારું માઇન્ડ બ્રોડ રાખજો. તમે તમારી પાસે જે તમને જે સમાજે આ જવાબદારી સોંપી છે ને, એટલે તમારું માઇન્ડ મોટું રાખજો. તમે નાની નાની વાત ન સાંભળતા, તમે સરસ રીતે આ સંચાલન કરજો. બીજું, તમે ટાવર, તમારું સમાજનું ટાવર, એની ઘડિયાળ ચાલુ રાખજો. એનું કહેવાનો ભાવાર્થ એમ કે તમારી હાથની ઘડિયાળ જો બંધ પડી હોય ને તો તમને એકને જ ખોટો ટાઈમ બતાવે. તમારું ઘરનું ઘડિયાળ બંધ પડ્યું તો ઘરના જેટલા છે ને એટલાને જ ખોટો ટાઈમ બતાવે. પણ જો સમાજનું ટાવર બંધ પડ્યું હોય તો આખું ગામ જો કે આ ટાવરને ખોટો બધાને સમય બતાવે. એટલે તમે એવું કામ ન કરતા કે તમારા સમાજને તમે ખોટે રસ્તે બતાવો, તમારું ટાવર બંધ રાખો. અને ત્રીજી વાત કે હારની ગરિમા રાખજો. તમને જે હાર પહેરાવીએ છીએ ને, હાર એટલા માટે પહેરાવવામાં આવે છે કે તમે નતમસ્તક નીચે નમીને કામ કરજો. જેમ ઝાડની અંદર ફ્રૂટ આવે અને ફ્રૂટ નમેલું હોય તો કેવું લાગે ઝાડ? તમે આ હાર એટલા માટે પહેરવામાં આવે છે કે તમારું તમારું માથું છે નતમસ્તક રાખજો, જમીન ઉપર રહી અને સમાજનું કામ કરજો. આ 3 વાત એણે કીધી હતી. અમને બધાને લાગુ પડે, એમાં હું આવી ગયો. તો આ જે જવાબદારીઓ તમે સોંપી છે એ ખરેખર આમ તો ભાર કહેવાય, પણ તમારા બધાના આશીર્વાદથી આ ભાર આપણે ચોક્કસ સહન કરશું અને સમાજનું જ્યાં જ્યાં જેટલું કામ સારું થાય એની પૂરેપૂરી કોશિશ કરશું આપણે. મિત્રો, પાટીદાર સમાજ જેમ કીધું એમ ખૂબ આગળ પડતો સુંદર મજાનો સમાજ છે. ઠેર ઠેર બધું જ એની પાસે છે. આજે સામ દામ દંડ ભેદ બધું પાટીદાર સમાજ પાસે આજે બધું છે. પણ આજે જે વાત હું કરવા માગતો હતો, હું નાના હતા ને સ્કૂલમાં ત્યારે ઓલી વાર્તાઓ કહેતા, પહેલાં 2જા ધોરણમાં હતા ને ત્યારે, કે ભાઈ એક કેળાની લારી હોય તો છૂટા કેળા પડ્યા હોય અને એક પેલી લૂમ પડી હોય, તો વેચવાવાળો છૂટું કેળું 50 પૈસામાં વેચે ને લૂમનું ભલે નાનુકડું હોય
તો આખે આખું એ રૂપિયામાં જાય. એ નાના હતા ને ત્યારે પછી ઓલે દ્રાક્ષ ન હોય તો એવું બધી વાર્તા આવતી દ્રાક્ષ જે છૂટી દ્રાક્ષ ભલે સારી સારી હોય પણ એ લેવો ને તો એ 25 રૂપિયાની કિલો મળે અને ઓલી લેવા જાવ તો 75ની મળે. આવી બધી વાતો આપણે નાના ભણતા હોય ને ત્યારે આ બધી વાતો આવતી એમાં. મારું કહેવાનો ભાવાર્થ એટલો જ છે મિત્રો કે આ બધી વાતો નાના આવતા એ અત્યારે જ્યારે મારે જે કહેવું છે આજ ખરેખર જેના માટે એક હૃદયની મારે વાત કરવી કે આજે પાટીદાર સમાજ પાસે બધું છે પણ આપણી પાસે સંગઠન અને એકતા ક્યાંક ઘટે છે. આપણને સંગઠન અને એકતા ક્યાંક ઘટે છે. આપણે પાટીદાર સમાજના દરેક લોકો કંઈ પણ હોય પણ આપણે એકઠા થઈએ છીએ પણ એક નથી થઈ શકતા અને આજે એના માટે આપણે ઘણું ગુમાવવું પડે છે. ત્યારે આજે આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે ત્યારે આટલા બધા સંસ્થાઓના સમાજના વડીલો મોભીઓ ઉપસ્થિત છે ત્યારે એક ચોક્કસ કહેવા માગું કે ગામે ગામના સમાજ હોય નાના સેન્ટરના સંસ્થાઓ હોય મોટી સંસ્થા હોય એક છત્ર નીચે એક ધ્વજા નીચે આપણે એક થઈ અને પાટીદાર એક થઈને રહેવું જોઈએ એ મારું પોતાનું આજે હૃદયથી માનવું છે ને એના માટે હું આપ લોકોને બધાને હૃદયથી પ્રાર્થના કરું છું અને આ લોકોને પણ પ્રાર્થના કરું છું કે આવો આપણે સાથે મળી માં ઉમિયાની ધજા નીચે આપણો પાટીદાર એક પાટીદાર હોય. સરદાર પટેલ આપણા જેણે આટલા બધા રજવાડાઓને ભેગા કરી આખા હિન્દુસ્તાનના દરેક રજવાડાઓને ભેગા કરીને જો એ કામ કરી શક્યા હોય તો આપણે આપણી સંસ્થા આપણો સમાજ એક ના કરી શકીએ. તો આજે ખાસ એક હૃદયની વાત કરવા આજે ઊભો થયો તો આગળની વાત તો બરાબર છે પણ આપણો સમાજ આપણો એક એક સંસ્થા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ શિસ્તના કે માતાજીના એક છત્ર નીચે હોય અને એક અવાજથી આપણે કામ કરીએ એનાથી વિશેષ કાંઈ રૂડું ન હોય. ત્યારે આજે એક આનંદ સાથે કહેવામાં આવે છે આજે હૃદયથી આનંદ થાય છે. એક સરસ મજાનો દિવસ છે આજે. અમે 2-3 દિવસથી એક આ વાતો ચાલુ કરી હતી કે આપણે એક થાય ને દરેક લોકોનો એક જ સૂર હતો કે વાત સાચી છે જો આપણે એક નહીં હોય તો એ નહીં ચાલે. ત્યારે આજે જે ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ જેના મારફત આજે આપણે અહીં બેઠા છીએ સૌથી પહેલાં આજે આપણને કહેતા એક હૃદયથી ખૂબ આનંદ અનુભવું છું કે 2 દિવસથી મેં વાત ચાલુ કરી કે આપણે બધા એક થવું જોઈએ પાટીદાર એક થઈને રહેવું જોઈએ અને આપણે અહીંથી રાજકોટથી શરૂઆત કરવી જોઈએ. ત્યારે મેં 3-4 સંસ્થાઓને વાત કરી કે આપણે ભાઈ આપણે એક જ છત્ર નીચે કામ કરવાનું છે. ત્યારે સૌથી પહેલાં અમારે આખી ટીમ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના દરેક મિત્રોએ કીધું કે વાત સાચી છે અને આજથી અમે શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિત્સરના નેજા નીચે એના પ્રેરિત અમે કામ કરશું. એટલે આપણે હૃદયથી એને તાલીઓ પડીને આપણે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપીએ. એવી જ રીતે અમારે વિનુભાઈ મણવર જે પદયાત્રી કેટલા વર્ષોથી મને એમ છે કે કેટલા વર્ષથી ગયા વિનુભાઈ છેલ્લા 26 વર્ષોથી અહીંથી સાથે લઈ અને પદયાત્રા ત્યાં લઈ જાય છે આપણને સિત્સર મંદિર. એ પણ ખૂબ સરસ મજાની મોટી સંસ્થા છે. એમને કીધું કે વિનુભાઈ આપણે એક છત્ર નીચે કામ કરીએ તો કેમ લાગે છે. ત્યારે વિનુભાઈએ પણ એમ કીધું કે વાત સાચી છે આપણે બધા એક છત્ર નીચે કામ કરવું જોઈએ અને એના માટે હું અને અમારી ટીમ સમગ્ર તૈયાર છે. માટે વિનુભાઈને પણ આમ હૃદયથી આપણે અભિનંદન આપીએ. અને અમારા બિપિનભાઈ એ તો છેલ્લા 2 વર્ષથી ક્લબ એવી તો એક છત્ર નીચે જ કામ કરે છે અને તમે જોતા હશો તો એના પેલા કાર્ડની અંદર પણ શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિત્સર પ્રેરિત ક્લબ યુવી નવરાત્રિ મહોત્સવ એવું આવે છે. માટે ક્લબ યુવી અને એના સમગ્ર ટીમને પણ આપણે હૃદયથી ખૂબ ખૂબ આવકારીએ. અને આજે હા કેપીએસ સંસ્થા પણ એમાં સાથે જે ઉમાકા લાલ કરે છે એ પણ આમાં સાથે જોડાઈ ગઈ છે. અને આજે સવારે જ જગદીશભાઈ મારે ગયા હતા અને વાતમાંથી વાત થઈ આપણે જે અયોધ્યા આપણો પ્રોજેક્ટ થાય છે ભગવાન રામના સાનિધ્યની અંદર એ આખી સંસ્થા પણ આજથી એ પણ એમ કહે છે કે અમે પણ સિત્સર મંદિર ટ્રસ્ટના નેજા નીચે હવેથી કામ કરશું અને સિત્સર મંદિર પ્રેરિત અમે કામ કરશું. એમના આપણે ભાઈ મૂળજીભાઈ અને એની સમગ્ર ટીમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ અને આપણે વધાવીએ. આવો રામજીભાઈ આવો. તો આપણી જે ઈચ્છા છે કે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના એક ગામ એક જિલ્લા એક તાલુકા અને મોટા મોટા શહેરોની જે સંસ્થાઓ છે
જે સમાજો છે એ એક છત્ર નીચે કામ કરે અને આવતા દિવસોમાં આપણે એક થઈને ઉભરી આવીએ એવી મા ઉમિયાની પ્રાર્થના સાથે ફરી વખત આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને મા ઉમિયાને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું, હે મા, હે ઈશ્વર, તું મારા સમગ્ર પરિવારને તારા ચરણમાં રાખજે, તારા શરણમાં રાખજે અને હંમેશા તારા હૃદય કમલમાં સ્થાન આપજે. અસ્તુ. જય ઉમિયાજી, જય દ્વારકાધીશ. ભાઈને આપું છું. મોહલેશભાઈ જોડે એક અઠવાડિયા પહેલાં આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે ખુલ્લા દિલથી આ સંસ્થા કીધું સમર્થન આપે છે તમારા આહવાનને, અને એના આહવાન ભાગરૂપે આપ મેન ગેટ ઉપર સિદ્ધસર મંદિરનો લોગો જોઈ શકો છો. પહેલી વખત આ ચર્ચા થયા પછી આ સંસ્થાએ એ સમર્થનને ચરિતાર્થ કરવા માટે આપણે સિદ્ધસર મંદિરનો લોગો આપણા મેન ગેટ ઉપર મૂકેલો છે, કોઈ પણ એ જોઈ શકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મૌલેશભાઈ આપના અધ્યક્ષીય ભાષણ માટે. મૌલેશભાઈએ પાટીદાર સમાજની લાક્ષણિકતાઓની વાત કરી અને પોતાના પ્રવચનના અંતમાં તમામ સંસ્થાઓને સિદ્ધસર ઉમિયા માતાજી મંદિરના નેજા નીચે કામ કરવાની જે સુંદર વાત કરી એ માટે પણ એમને ધન્યવાદ. એમને સહયોગ આપનાર સંસ્થાઓને પણ અભિનંદન. અને બીજું, મૌલેશભાઈએ આ સંસ્થાના કાર્યકરો વિશે, સંસ્થાની પુરુષાર્થ અને એની મહેનત વિશે વાત કરી એ ખરેખર યોગ્ય છે. કારણ કે આ સંસ્થામાં 500 જેટલા કાર્યકરો પરમેનન્ટ છે. અત્યારે આ સંસ્થા, અત્યારે આજનો જે કાર્યક્રમ છે એમાં 541 કાર્યકરો વિવિધ સમિતિઓમાં ફરજો બજાવે છે. એ બધાને આપણે અભિનંદન આપીએ, એમની મહેનતને વંદન કરીએ, નમસ્કાર કરીએ. અને મિત્રો, આ બધા કાર્યકરો પરમેનન્ટ છે આખું વર્ષ માટે. નહીં તો ઘણીવાર એવું બને કે એક મોટો ઉત્સવ હોય એટલા પૂરતા કાર્યકરો આવે અને પછી એ અદૃશ્ય થઈ જાય, પછી પાછા બોલાવવા પડે કોઈ કાર્યક્રમ હોય તો. પણ ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ એવી સંસ્થા છે કે જેમાં 500+ કાર્યકરો, એટલે કે 500થી વધુ કાર્યકરો પરમેનન્ટ કાયમી ધોરણે કાર્ય માટે જોડાયેલા હોય એવી આ એક અદ્ભુત સંસ્થા છે. તો એ બધા કાર્યકરોની મહેનતને પણ આપણે બિરદાવીએ છીએ. અને હવે અંતમાં, અને મિત્રો, 166 જેટલા લોકોનું રક્તદાન હાલ સંપન્ન થઈ ચૂક્યું છે. એ માટે રક્તદાતાઓને અભિનંદન આપીએ. અને જે લોકોની ઈચ્છા હોય તે લોકો રક્તદાન માટે પણ વચ્ચે વચ્ચે જઈ શકશે. અને કાર્યક્રમના અંતમાં હવે શ્રી સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ ભુવાને વિનંતી કરું છું. ટ્રસ્ટી અને મંત્રી પદે પણ મહેશભાઈ ભુવા સેવા આપે છે. તો ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રી શ્રી મહેશભાઈ ભુવા આભાર વિધિ પ્રસ્તુત કરશે. બોલો શ્રી ઉમિયા માત કી જય. શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા ઉમિયા યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ આયોજિત 21મો શરદોત્સવ 2025ના આજના કાર્યક્રમમાં અધ્યક્ષ મોલેશભાઈ ઉકાણી, ઉદ્ઘાટક શ્રી નંદલાલભાઈ માંડવિયા અને તથા સંસ્થાના સર્વે મહાનુભાવો, આ સંસ્થાને આર્થિક રીતે અને જાહેરાતના માધ્યમ દ્વારા સહયોગ આપનાર દાતાશ્રીઓ, સંસ્થાના સહયોગી દાતાશ્રીઓ અને સંસ્થાના સહયોગીઓ, આજના દૂધ પવાના દાતાશ્રી ભરતભાઈ એન ડેડાણિયા, પટેલ મેટલ કોર્પોરેશન રાજકોટ તથા શ્રી અમરભાઈ બી ડેડાણિયા, પતંગ ફેમિલી રિસોર્ટ સાસણગીર, પટેલ ડેકોરેટરના કિરણભાઈ વાછાણી, કાર્યકરો તથા નાસ્તાના દાતાશ્રી હેમંતભાઈ દેસાઈ, પુનિતભાઈ દેસાઈ, નવરંગ કેટર્સ, શ્રી વિજયભાઈ હાંસલપરા, ગિરિરાજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી રાજુભાઈ કાલાવડિયા, રાજ આઉટડોર ફોટોગ્રાફી, નરોત્તમભાઈ જમનભાઈ સૌસાણી, સ્કાય વિડીયો, પ્રકાશભાઈ તથા દીપકભાઈ ઘોડાસરા ચાંદની પ્રિન્ટર્સ, યુટ્યુબના ફેસબુકના આજનો કાર્યક્રમ લાઈવ કરનાર શ્રી દર્પણભાઈ ઘોડાસરા, એપી સોલ્યુશન, તેમજ ઇન્ટરનેટ શ્રી રાજેશભાઈ રબારા, કનેક્ટ યુ રાજકોટ, ભરતભાઈ પટેલ યુવી મિનરલ વોટર, મીનાકભાઈ સૌસાણી ન્યૂ ટેસ્ટમી મિનરલ વોટર, શ્રી શૈલેષભાઈ ભૂત બિસ્વિન મિનરલ વોટર, શ્રી રજનીભાઈ ગોલ ભવ્ય કોમ્યુનિકેશન. તથા આજે આપણે જે જગ્યાએ બેસી શરદો માણીએ છીએ તે જગ્યા મેળવવા માટે ક્લબ યુવીના ડિરેક્ટરો શ્રી બિપિનભાઈ બેરા, સંદીપભાઈ માકડિયા, પ્રફુલભાઈ કાતરોટિયા, વિનુભાઈ મણવર, જિજ્ઞેશભાઈ આદ્રોજા તથા તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓનો આભાર માનીએ છીએ.
આજે આપણે જે જગ્યાએ બેસી શરદો માણીએ છીએ તેનું ગ્રાઉન્ડ ભૂમિદાન પ્રદ્યુમન ગ્રુપના શ્રી જ્યોતિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને યોગીરાજસિંહ જાડેજાના અમોને ભૂમિદાન આપવા બદલ શ્રી ઉમિયા યુવા ચેરિટેબલ ટ્રસ્ટ વતી આપણો આભાર માનીએ છીએ. સાથોસાથ આ ગ્રાઉન્ડની બાજુનું ગ્રાઉન્ડ સિંગાળા પરિવાર શ્રી મગનભાઈ સિંગાળા, હિતેશભાઈ સિંગાળા તેમજ સિંગાળા પરિવારના પ્રસંગે ભૂમિદાન આપવા બદલ આપણો આભાર માનીએ છીએ. સાથે સાથે વિનુભાઈ ઘોડા હરસોડા પણ એમનો ભૂમિદાન આપેલ છે, તેમનો પણ આભાર માનીએ છીએ. તેમજ કલેક્ટર કચેરીના અધિકારીશ્રીઓ, ફરજ પરના પોલીસ અધિકારીશ્રીઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, પ્રેસ મીડિયાના પત્રકાર ભાઈઓ, ફિલ્ડ માર્શલ બ્લડ બેંક, રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક, જીવનદીપ બ્લડ બેંક અને સંસ્થાના મદદરૂપ થતા નામી અનામી શુભેચ્છકો સંસ્થા વતી આભાર માનું છું. આજના પ્રસંગે અમારાથી કોઈ છતી રહી ગયેલ હોય તો તે બદલ સંસ્થા વતી ક્ષમા માગું છું. અને છેલ્લે ઘણા દિવસોથી આજના કાર્યક્રમને પરિપૂર્ણ કરવા માટે તનતોડ મહેનત અને જવાબદારી સંભાળી છે તેવા જુદી જુદી સમિતિના સભ્યશ્રીઓ, કાર્યકરો અને મહિલા સમિતિને બહેનો સંસ્થાની હૃદયપૂર્વક આભાર માનું છું. જય ઉમિયાજી. અસ્તુ.